વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 38મું. તે એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રવેશ થાય છે, અને જે એકાંતિક ન હોય તેને તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે અથવા સંકર્ષણાદિકને વિશે પ્રવેશ થાય છે, પણ એકાંતિક થયા વિના શ્રી કૃષ્ણ વાસુદેવમાં પ્રવેશ થતો નથી. તે પ્રવેશ તે એમ સમજવો જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, ને જેમ ઘણી દોલત વાળો હોય ને તે વાંજ્યો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે, તેમ એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાયો હોય તેને વિશે તેનો પ્રવેશ જાણવો. પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થતો. એ તો જેને વિશે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિશે હેત ઉપજે જ નહીં, ને એક તેની જ રટના લાગી રહે, ને તે વિના જીવે તે માં દુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 38મું થતું આવું. સહજાનંદ સ્વામી મહારાજ. એનો વાસુદેવમાં પ્રવેશ થાય છે. જ્યાં સુધી એકાંતિક ન થાય ત્યાં સુધી બ્રહ્માદિકમાં પ્રવેશ થાય. પેલા રજોગુણમાં પ્રવેશ થાય, કાં તમોગુણમાં પ્રવેશ થાય, કાં સત્વગુણમાં પ્રવેશ થાય, કાં અનિરુદ્ધ સંકર્ષણ પ્રદ્યુમ્નમાં પ્રવેશ થાય. પ્રવેશનો અર્થ શું બતાવ્યો? પ્રવેશ એટલે શું નાના સ્વામી? જેમાં જેને આસક્તિ હોય એમાં એનો પ્રવેશ થાય છે. જેમાં જેને આસક્તિ હોય એમાં એનો પ્રવેશ થાય. તમે સારો મુદ્દો કીધો. દ્રષ્ટાંત શું આપ્યા મહારાજે? કેવીર ભગત, જેમાં જેને આસક્તિ હોય એમાં એનો પ્રવેશ થાય. દ્રષ્ટાંત શું આપ્યા? લોભી હોય એનો ધનમાં પ્રવેશ થાય. લોભી હોય એનો ધનમાં પ્રવેશ થાય. વાંજ્યો હોય એનો દીકરામાં પ્રવેશ થાય. વાંજ્યો હોય એને દીકરામાં પ્રવેશ થાય. પછી કામી હોય સ્ત્રીમાં પ્રવેશ થાય. કામી હોય એનો રૂપવાન સ્ત્રીમાં પ્રવેશ થાય. આમ પ્રવેશ સમજો. પણ પાણી હોય એનું ભેગું એમાં પાણી નાખો એટલે ભેગું ભળી જાય એમ પ્રવેશ નહીં. અગ્નિ ભેગો અગ્નિ મળી જાય એમ પ્રવેશ નહીં. બ્રહ્માનંદ સ્વામીની કડી શું છે આને વિશે? જેમ તેજ અગ્નિ નહીં ભિન્ન તદા, જેમ જળ તરંગ નહીં ભેદ જુદા, તેમ તેજ અગ્નિ નહીં ભિન્ન તદા, એમાં હરિ હરિ જાનતો એક સદા ભવસાગરમાં. મહારાજે કીધું એમ જ આવ્યું.
એ તો મુક્તાનંદ સ્વામીની કડી છે. હું બ્રહ્માનંદ સ્વામીની કડી કહું છું. મહારાજે અહીંયા કીધું એમ જ આવ્યું કે જુદું આવ્યું એમ હું કહું છું. જેમ જળ તરંગ નહીં ભેદ જુદા, તેમ અગ્નિ તેજ નહીં ભિન્ન સદા. એમ હરી હરી જન તો એક સદા, ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનું. શું થયું? પાણીમાં પાણી મળી જાય છે, અગ્નિમાં અગ્નિ મળી જાય છે. એમ એકાંતિકનો વાસુદેવમાં પ્રવેશ થતો નથી. એકાંતિકનો વાસુદેવમાં પ્રવેશ થાય છે, કામીનો સ્ત્રીમાં પ્રવેશ થાય છે. એમ લોભીનો ધનમાં પ્રવેશ થાય છે. એવી રીતે વાંજ્યાનો દીકરામાં પ્રવેશ થાય છે. એવી રીતે વાસુદેવમાં એકાંતિકનો પ્રવેશ થાય છે. પાણીમાં પાણી મળી જાય છે, તેજમાં તેજ મળી જાય છે. એમ પ્રવેશ થતો નથી. શું થયું? બ્રહ્માનંદ સ્વામીની કડી અને આનું શું થયું? વિનુભાઈ, મહારાજે અહીંયા કીધું, આ બ્રહ્માનંદ સ્વામીએ કડી લખી, એ બે એક થાય. શું થાય? જેમ જળ તરંગ નહીં ભિન્ન સદા, પાણી અને પાણીનું મોજું એ જુદું નથી. અગ્નિ અને પ્રકાશ જુદા નથી. એમ હરી હરી જન તો એક સદા. શું થયું? કયો જી? આમાં આવ્યું એમ જ થયું છે ને? એમ મૂકો છો. હા, એવી જ રીતે છે. વિચાર કર્યા વગર જવાબ દો તો જુદું છે એવું લાગે. એમ નથી. ઘણીવાર દ્રષ્ટાંત નકારાત્મક હોય, સિદ્ધાંત હકારાત્મક હોય. ઘણીવાર દ્રષ્ટાંત હકારાત્મક હોય, સિદ્ધાંત નકારાત્મક હોય. મધ્યનું 30મું વચનામૃત. શું દ્રષ્ટાંત છે ને શું સિદ્ધાંત છે? મધ્યનું 30મું. સોના મોરની કડે વાંસળી બાંધી હોય. 13મું. હું બોલું છું 30મું બોલું છું. મધ્યનું 13મું. સોના મોહરની વાંસળી કડે બાંધી હોય એનો ભાર જણાય છે. આ દ્રષ્ટાંત હકારાત્મક છે ને? મને મારા જ્ઞાન વૈરાગ્યાદિકનો ભાર જણાતો નથી. મહારાજ કે આ સિદ્ધાંત નકારાત્મક આવ્યું.
દ્રષ્ટાંત હકારાત્મક છે. ઘણે ઠેકાણે દ્રષ્ટાંત અને સિદ્ધાંત બે નકારાત્મક હોય કાં બે હકારાત્મક હોય. વાંસળીની સોનાની વાંસળી કડે બાંધી હોય એનો ભાર જણાય છે. મહારાજ કે મને મારામાં વૈરાગ્ય છે એનો ભાર નથી જણાતો. મારામાં જ્ઞાન છે એનો ભાર નથી જણાતો. એ બેની વચ્ચે પણ શબ્દ છે કે જેમ શબ્દ છે? કાઢો તો વતનામૃત મધ્યનું 13મું. હા, વાંસળી કડે બાંધી હોય એનો ભાર જણાય છે. પછી પણ શબ્દ છે કે જેમ શબ્દ છે એમ મૂકો છો? જેમ. તેમ મને ભાર જણાતો નથી. શેનો? મારામાં સ્વધર્મ છે, વૈરાગ છે, જ્ઞાન છે, એનો ભાર જણાતો નથી. ના ના, હું એ જ કહેવા માંગુ છું. બે સરખું હોય તો જ જેમ આવે. અહીંયા પણ આવવું જોઈએ, પણ મહારાજની પ્રસાદીની ભાષા બદલાવાય નહીં, એટલે સંતોએ બદલાયું નથી. ના, એ કઈ ત્યાં પણ નો અર્થ નથી કઈ કરવાનો. એટલે દ્રષ્ટાંત અહીંયા હકારાત્મક છે અને સિદ્ધાંત નકારાત્મક છે. ઘણે ઠેકાણે દ્રષ્ટાંત નકારાત્મક હોય અને સિદ્ધાંત હકારાત્મક હોય. એમ આ બ્રહ્માનંદ સ્વામીની કડી છે, એમાં દ્રષ્ટાંત હકારાત્મક છે અને સિદ્ધાંત દ્રષ્ટાંત નકારાત્મક છે અને સિદ્ધાંત હકારાત્મક છે. જેમ જળ તરંગ નહીં, ભેદ જુદા. નકારાત્મક આવ્યું ને, પાણી અને પાણીનું મોજું જુદું નથી. મોજું ગમે એટલું ઊંચું થાય સમુદ્રમાં, પાછું પાણી બનીને પાણી ભેળું ભળી જાય. પાણીમાંથી જ ઉત્પન્ન થયું છે, સમાઈ ગયું છે એટલે પાણીમાં સમાઈ ગયું છે. એ ઊંચું થયું એટલે એનું નામ મોજું પડ્યું, પાછું નીચું થઈ જાય એટલે પાણી પડી જાય એનું નામ. પાણી અને પાણીનું મોજું જુદું નથી. અગ્નિ અને તેજ એ જુદા નથી. એમ હરિહરિ જન તો એક સદા, જો એમાં નકાર ન આવ્યો. આ લેખક અને કવિની સ્વતંત્રતા છે. નહીતર દ્રષ્ટાંત નકારાત્મક હોય તો સિદ્ધાંત પણ નકારાત્મક હોવો જોઈએ, અને દ્રષ્ટાંત હકારાત્મક હોય તો સિદ્ધાંત પણ હકારાત્મક હોવો જોઈએ. એમ અહીંયા બે નકારાત્મક છે. વચનામૃતમાં શું છે? જેમ કામીનો સ્ત્રીમાં પ્રવેશ થાય છે,
જેમ લોભિયાનો ધનમાં પ્રવેશ થાય છે, જેમ વાંજિયાનો દીકરામાં પ્રવેશ થાય છે, એમ એકાંતિકનો વાસુદેવમાં પ્રવેશ થાય છે. બે હકારાત્મક છે. હવે વાસુદેવમાં પ્રવેશ થાય છે. પ્રવેશ એટલે શું? તો કે રૂપવાન સ્ત્રીમાં કામીનો પ્રવેશ થાય છે. એટલે શું થાય છે ભાઈ? સ્ત્રીમાં પુરુષ હમાઈ જાય છે તો શું થાય છે? એના સિવાય બીજું બધું ભૂલાઈ જાય છે. બસ એના સિવાય બીજું બધું ભૂલી જાય છે. એક જ રીએ વાંજ્યાને દીકરો દેખાય, બીજું કાંઈ ન દેખાય. લોભિયાને રૂપિયા જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. હગા ભાઈનું પણ ખૂન કરી નાખે રૂપિયા માટે. સમજાણું? ઓલો ભાઈ કમાઈને આવ્યો તો અને બેને મારી નાખ્યો. પછી એનો રૂપિયા લઈ લીધા, નારાયણ દેવને રસોઈ દીધી ભુજમાં. પૂજારીએ એનો થાળ કર્યો, થાળ લઈને જાતા તાતા પડી ગયો થાળ. બીજી વાર કર્યો, બીજે દી તો બીજે દી પડી ગયો. કારણ કે ભાઈનું ખૂન કરીને લઈ આવેલી સંપત્તિ હતી. નારાયણ દેવે ન સ્વીકારી. સાંભળ્યું? પ્રવેશ એનું નામ કહેવાય. એકાંતિક ને વાસુદેવ સિવાય કાંઈ દેખાય નહીં. શ્રી કૃષ્ણ વાસુદેવ ભગવાન વિના કાંઈ દેખાય નહીં. એના રૂપથી બીજું રૂપ એને કોઈ અધિક નથી. એના શબ્દથી બીજો કોઈનો શબ્દ અધિક નથી. એના સ્પર્શથી બીજો કોઈ સ્પર્શ અધિક નથી. એમ એને ચડેલું પુષ્પ ચંદનમાં જેટલી સુગંધ છે એવી ક્યાંય સુગંધ નથી. એનો જેવો શબ્દ છે એવો ક્યાંય શબ્દ નથી. થઈ ગયો પ્રવેશ. અગર તો શેમાં પ્રવેશ છે એ આનાથી ખબર પડી જાય ને આપણી હવની. આપણને શેને વિશે પ્રવેશ છે એ આમાંથી ખબર પડી જાય. ક્યાં હરિભગત ને? બસ એ પ્રવેશ કહેવાય. પણ એ નામ આવડે છે હરિભગત નું? ક્યાં ગામના? એના દીકરા હટાણે છે કોઈ? એના નામ આવડે છે? મકવાણા. મકવાણા તો વંથલીમાં છે, કોયલીમાં છે, નવાગામમાં છે, યુવનગરમાં છે, શાહપુરમાં છે, જૂનાગઢમાં છે અને વિદેશમાં પણ છે. એ એક જ કુટુંબ એટલે ઠેકાણે છે. નવાગામ. એ બાપાનું નામ શું? હવે તો બાવનજીભાઈ ને આવડી જાય. તેજા બાપા. એના દીકરા એક કલાભાઈ ને એક દેવજીભાઈ. દેવજીભાઈ ધામમાં વહી ગયા, કલાભાઈ છે. તેજા બાપા. વાસુદેવ સ્વામીની વિશે એવું હેત, ત્યાગોલદાસ સ્વામીને વિશે એવું હેત.
કે મોટો ઉત્સવ હતો ત્યાં જૂનાગઢમાં, પણ ત્યાગલદાસ સ્વામી ધામમાં ગયા એને બહુ થોડો સમય થયો હતો, 15-20 દિવસ જ થયા હતા. ત્યાગલદાસ સ્વામી એ સમયમાં નહોતા. સ્વામી ત્યાગલદાસજી અહીંયા આ મૂર્તિ આવી છે ને એ સમયમાં નહોતા. એ તેજા બાપાને એવું હેત કે ત્યાગલદાસ સ્વામી નથી આવ્યા, આમાં હું મારે રહેવું. એ ઘરે વી ગયા ને પછી ધામમાં વી ગયા. એનું નામ એક તત્વનો બીજા તત્વની વિશે પ્રવેશ, એનું નામ. શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામીએ એ સમયો કર્યો હતો. અષ્ટોત્તર શત સત્સંગી જીવન અષ્ટોત્તર શત પારાયણ, 108 પારાયણ સત્સંગી જીવનની કરી હતી. 108 પારાયણ. બહુ મોટો ઉત્સવ કર્યો હતો. રાજકોટ ગુરુકુળની સ્થાપના પહેલા 2001માં 2002માં રાજકોટ ગુરુકુળમાં જમીન લીધી, 2004માં પાયા નાખ્યા. પીપલાણામાં 2005માં પાયા નાખ્યા ઘાટના. બહુ મોટો ઉત્સવ કર્યો હતો. શું કીધું? ના, 7 દિવસનો હતો. 21 દિવસનો હતો તો 21 દિવસનો હશે. આચાર્ય મહારાજ આનંદ પ્રસાદજી મહારાજ પધાર્યા હતા. મજેવડી દરવાજેથી આચાર્ય મહારાજનું સામૈયું હતું. એ ઉત્સવમાં જે હતા એ એમ કે છે કે મજેવડી દરવાજેથી ઠાકોરજીના મંદિરમાં જાળી સુધી એમના હરિભક્તોની ઠઠ હતી. આવ કે હાલી શકે નહીં એટલો માનવ મેરામણ સત્સંગીઓ ફેલાત્યા હતા. અને સદગુરુ નાનદાસ સ્વામીનો સભા મંડપ અને પ્રદક્ષિણા બેની વચ્ચે મેળો કરી પ્રદક્ષિણા અને એ સભા મંડપ બધું એક કરીને ત્યાં સભા કરી હતી. હાથી ઉપર હાથીની અંબાડી, હાથી લઈ આવ્યા હતા આચાર્ય મહારાજને બેસવા માટે. પછી કેટલાય આચાર્ય મહારાજને કીધું કે હાથી તો કઈ નક્કી નહીં હો, ગાંડો હોય, બેહાય નહીં. કારણ કે એક સાધુનું બહુ વધી જતી હોય કીર્તિ, બીજાથી સહન ન થાય, એ હાલ્યા જ કરતો હોય એમનું મંદર ખાને. એટલે આચાર્ય મહારાજ હાથી ઉપર ન બેઠા, રથમાં બેઠા. રથ ડાયો હતો, હાથી ગાંડો હતો. પછી યજમાનોને શાસ્ત્રીજી મહારાજે યજમાનોને હાથી ઉપર બેસાડ્યા હતા. એવો મોટો ઉત્સવ કર્યો હતો. એ ઉત્સવમાં સ્વામી ત્યાગોલદાસજી સ્વામી નહોતા. તેજા બાપાને એ ત્યાગોલદાસ સ્વામીને વિશે અનન્ય નિષ્ઠા, અનન્ય હેત. સ્વામી ધામમાં વ્યા ગયા પછી ફાવ્યું જ નહીં, એને ફાવ્યું જ નહીં. એવો ઉત્સવ હતો, ઉત્સવ પણ પૂરો ન થયો અને ધામમાં વ્યા ગયા.
હા, એને પ્રવેશ કહેવાય. શ્રીજી મહારાજ અને ભગવાનના ભક્ત, શ્રીજી મહારાજના ભક્ત, એમાં આવો પ્રવેશ થવો જોઈએ. એના વિના ચાલે નહીં એવો પ્રવેશ થવો જોઈએ. કેમ થયા જો ધાંગધ્રામાં નરસિંહ ટેકરી છે ને, ત્યાં મંદિર છે નરસિંહ ટેકરી વિભાગમાં. એ સંતો આપણા ઓળખીતા છે. ત્યાં જઈએ એટલે ત્યાં દર્શન કરવા જાય. એમાં એક સંત પ્રૌઢ હતા, 60-65 વર્ષની ઉંમરના, અસ્થિર જેવા હતા. મેં બીજા સંતોને પૂછ્યું કે આ કેમ આ સ્વામીને આમ છે? પહેલેથી છે એટલે બીજું ગાંડ પણ નહીં, પણ અસ્થિર જેવા લાગે. તો કે ગુરુધામમાં ગયા ને પછી એને આઘાત લાગ્યો એટલે આવા થઈ ગયા છે. કેવી વાત છે જો. ઓર ઘણાય મરી ગયા. કોઈને કપાસમાં પ્રવેશ થયો તો કપાસ ન થયો એટલે મરી ગયા. કોઈને માંડવીમાં પ્રવેશ થઈ ગયો તો માંડવી ન થઈ એટલે મરી ગયા. કોઈને હારા બળદમાં પ્રવેશ થઈ ગયો તો બળદ કાઢી નાખવા પડ્યા એટલે મરી ગયા. પ્રવેશ તો બધાયનો થાય જ છે. કોઈને ક્યાંય કોઈને ક્યાંય કોઈને ક્યાંય પ્રવેશ તો થાય જ છે. આપણો પ્રવેશ ક્યાં છે? કેવી વાત છે જો. જેના વિના ચાલતું નથી ને એમાં આપણો પ્રવેશ છે. જેના વિના ચાલતું નથી એમાં આપણો પ્રવેશ છે. જેમાં આસક્તિ છે એમાં આપણો પ્રવેશ છે. સમજ્યા ભાઈ? દેવજીભાઈ શું સમજ્યા? જેમાં આપણને આસક્તિ છે એમાં આપણો પ્રવેશ છે. જેમાં પ્રવેશ છે એનો જન્મ આવે. જડ ભરતને મૃગનો જન્મ આવ્યો, એમાં પ્રવેશ થઈ ગયો તો એને. સમાજમાં બને જ છે ને અત્યારે. ઊંચા કુટુંબનો છોકરો સામાન્ય કુટુંબની દીકરીને વિશે પ્રવેશી જાય. ઊંચા કુટુંબની દીકરી ખૂબ ભણેલી, સામાન્ય કુટુંબનો છોકરો, સામાન્ય શિક્ષણ વાળો, સામાન્ય આવક વાળો હોય એમાં એનો પ્રવેશ થઈ જાય. આ પ્રવેશની વ્યાખ્યા છે.
શું કીધું? પ્રવેશની વ્યાખ્યા. એમ એકાંતિક ભક્તનો વાસુદેવ શ્રી કૃષ્ણ વાસુદેવને વિશે પ્રવેશ થાય. એના વિના એને ચાલે જ નહીં. લોભીન કો જૈસે ધન સુખદાયક, કામીન કો જૈસે નારી, मेरे तो सुखदायक तुम हो मुरारी. मुक्तान स्वामी महाराज ने કહે છે, લોભીને ધનમાં પ્રવેશ થઈ જાય છે, આસક્તિ છે. કામીને સ્ત્રીમાં જેવી આસક્તિ છે એવી આસક્તિ મુક્તાન સ્વામી મહારાજને કહે છે કે મારે તમારે વિશે છે. લ્યો, જેને વિશે જેને આસક્તિ હોય એનો એમાં પ્રવેશ થાય. પછી બીજું, જેનો જેમાં પ્રવેશ થાય એનો ગુણ એમાં આવે. તમે નાના ટીણીઓને રમાડતા હો ત્યારે શું કરો છો? એ જેમ ચાળા પાડે એમાં 60 વર્ષનો માણસ ચાળા પાડે, એ નખરા કરે એમ 60 વર્ષનો ભાભો નખરા કરે. એ પ્રવેશ થઈ ગયો, ગુણ એમાં આવી ગયા, એના ગુણ એમાં આવી ગયા. જેને વિશે પ્રવેશ થાય, જેને વિશે આસક્તિ થાય એના ગુણ એમાં આવી જાય. ચકોર પક્ષીનો ચંદ્રને વિશે પ્રવેશ થાય છે, તો ચંદ્રની શીતળતા ચકોર પક્ષીમાં આવી જાય છે. આપણને જેટલી શીતળતા વર્તતી હોય, શાંતિ વર્તતી હોય, એટલો આપણને ભગવાનમાં સાધુમાં પ્રવેશ થયો છે. જેટલી આપણને શાંતિ શીતળતા વર્તતી હોય એટલો આપણને ભગવાનમાં સાધુમાં પ્રવેશ થયો છે. બસ એમનો પ્રવેશ. મહારાજ પ્રકૃતિ પુરુષના લોકમાં ગયા. અને કીધું પ્રકૃતિને, તું રૂપાળી કેમ છે અને આ કાળો કેમ છે? તો કે રૂપાળો તો એ હતો, કાળી હું હતી. એ મારી સાથે આસક્તિથી જોડાણો, મારામાં પ્રવેશ કરી પાછો બહાર નીકળ્યો. તો હું રૂપાળી થઈ ગઈ ને એ કાળો થઈ ગયો. જો તમે વાત સમજી ગયા, નીરવભાઈ વાત સમજી ગયા. નીરવભાઈ બરાબર દૃષ્ટાંત દીધું. એમ આસક્તિ રાખવી, એના ભાવ આપણામાં ન આવી જાય એટલી, એથી વધારે નહીં. ભગવાનમાં સંપૂર્ણપણે રાખવાની.
ભગવાનમાં જાણપણા વિના આસક્તિ રાખવાની, માયામાં જાણપણું છોડી દેવાનું, એમાં જાણપણું રાખવાની જરૂર નથી, એમાં હેત કરવાનું જ નથી. પરણે છોકરો એટલે એની બાઈ જેમ કેમ મંડે કરવા એટલે પ્રવેશ થઈ ગયો, એ પ્રવેશ થઈ ગયો, મેલપા ઘરી ગયો, પાછો નીકળી ગયો બહાર. એનામાં જે કાંઈ બુદ્ધિ હતી, બાઈની બુદ્ધિ છોકરામાં આવી ગઈ, એની બુદ્ધિ પ્રમાણે ચાલે, એની બુદ્ધિ પ્રમાણે ચાલે. ઘરડા હોય તો ઘરડીની બુદ્ધિ પ્રમાણે ચાલે, ઘરડો ઘરડીની બુદ્ધિ પ્રમાણે ચાલે, યુવાન યુવતીની બુદ્ધિ પ્રમાણે ચાલે. બીજાની બુદ્ધિ પ્રમાણે ચાલતા તો હોય જ હોવ. બાપ એમ કે મારે આ મોટા છોકરા ભેળું રહેવું છે, તો એની ડોશી એમ કે ના એની ભેળું ન રહેવાય, એની વહુ છે ને એ મેલી વિદ્યા વાળી છે, એમ ડોશી કે એટલે ડોસો સમજી જાય, કારણ કે ડોસાની બુદ્ધિ નથી, ડોશી છે એ બુદ્ધિ વાળી છે. બીજાની બુદ્ધિ પ્રમાણે ચાલે એટલે એ પ્રવેશ થઈ ગયો. હોય મોટા અને નાના કેમ કર્યા કરે એમ. ડોશી એમ કે મારે નાના દીકરા ભેળું રહેવું છે, ડોસો કે નાના દીકરા ભેળું નથી રહેવું. કાલે મેં વહુ પાસે પાણી માંગ્યું તો મને દીધું નહીં, હવે એની ભેગું ન રહેવાય. આ ડોસાની બુદ્ધિ, ઓલી ડોશીની બુદ્ધિ, આમાં ક્યાં હાથ નાખવો આમાં? અહીં તો ભાઈ એકાંતિક ભક્તની વાત છે. હું તો પ્રવેશ કોને કહેવાય એ સમજાવું છું. તમારે જ્યાં પ્રવેશ કરવો હોય ત્યાં કરો, મારે તમારે કઈ લેવા દેવા નથી. અહીં તો હું સમજાવું છું પ્રવેશ કોને કહેવાય એ વાત સમજાવું છું. એકાંતિક ભક્તનો જ શ્રી કૃષ્ણ વાસુદેવમાં પ્રવેશ થાય. જે દિવાલ સાથે વાતો કરે, જે ઝાડવા સાથે વાતો કરે, ગાંડો થઈ જાય. જ્યાં જુએ ત્યાં રામ, બીજું કાંઈ ન ભાસે રે. એનું નામ એકાંતિકનો વાસુદેવમાં પ્રવેશ. સિદ્ધ દશા, પ્રગટ પ્રમાણ મૂર્તિ, જ્યાં નજર નાખે ત્યાં દેખાય સુરા ખાચરની જેમ. એનું નામ પ્રવેશ થયો કહેવાય. જ્યાં નજર નાખે ત્યાં દેખાય, જ્યાં નજર નાખે ત્યાં દેખાય. એનું નામ એકાંતિકનો વાસુદેવમાં પ્રવેશ થયો કહેવાય. આપણો શેમાં પ્રવેશ થયો? મોબાઈલમાં, ઇન્ટરનેટમાં, કોમ્પ્યુટરમાં. શેમાં પ્રવેશ થયો છે? કેવી વાત આવી જો. તુચ્છ પદાર્થ માટે ભગવાનના ભક્તની સાથે આંટી બંધાઈ તો એને ભક્તમાં પ્રવેશ નથી થયો, તુચ્છ પદાર્થમાં પ્રવેશ થયો છે. બખેડો થાય એમ લખ્યું. તુચ્છ પદાર્થ માટે ભગવાનના ભક્તની સાથે બખેડો થાય તો એને તુચ્છ પદાર્થમાં પ્રવેશ થયો છે, ભગવાનના ભક્તમાં પ્રવેશ નથી થયો.
ગમે એવો ભક્ત હોય તો તુચ્છ પદાર્થથી તો શ્રેષ્ઠ જ છે. ગમે એવો ભક્ત હોય તો ગમે એવો ભક્ત હોય તો આપણા શરીર અને શરીરના સંબંધી કરતા તો શ્રેષ્ઠ જ છે. માટે આપણો શેમાં પ્રવેશ છે આ વાત વિચારી લેવી. મહારાજ કે અહીંયા હવે સાધુને ન રખાય, અહીં તો માયા કાળા કરી નાખે છે. જો બદ્રિકાશ્રમના મુક્તો પાસે ગયા તો કીધું આ ધામ તમારું છે, અહીં સાધુને રાખો. લ્યો, એ શબ્દ મહારાજને ન ગમ્યો. વૈકુંઠના મુક્તોએ કીધું કે આ ધામ તમારું છે, અહીં મહારાજને રાખો. શેષદીપના મુક્તોએ કીધું અહીં ધામ તમારું છે, અહીં સાધુને રાખો. ગોલોકના મુક્તોએ કીધું આ ધામ તમારું છે, અહીં સાધુને રાખો. અક્ષરધામના મુક્તોએ કીધું આ ધામ તમારું છે અને અમે પણ તમારા છીએ, અહીં સાધુને રાખો. એ અક્ષરધામના મુક્તોનો પ્રવેશ શ્રીજી મહારાજમાં હતો. અમે તમારા છીએ એમ કીધું એટલે. સમજાણું? અમે તમારા છીએ એમ કીધું એટલે પ્રવેશ હતો એનો મહારાજમાં. અમે બીજા કોઈના નથી. બદ્રિકાશ્રમના મુક્તો અમે તમારા છીએ એમ શા માટે ન કહી શક્યા? એનો નારાયણ દેવમાં પ્રવેશ હતો એટલે મહારાજને ન કહી શકે કે અમે તમારા છીએ. એને તપ પ્રધાન હતું. શેઠના મુક્તો કોણ બોલ્યું હતું? નારાયણમાં પ્રવેશ હતો. કોણ બોલ્યું હતું? ભાર્ગવ ભગત બોલ્યા હતા. હે, વાસુદેવ નારાયણના મુક્તો એમ કીધું આ ધામ તમારું છે, અમે તમારા છે એમ ન બોલ્યા. કારણ કે એનો મહારાજમાં પ્રવેશ નહોતો. એને વાસુદેવ નારાયણની ભક્તિ હતી અને આત્મનિષ્ઠા નામનો ગુણ પ્રધાન હતો. જો તે ગોલોકના મુક્તોની બીજે પ્રવેશ હતો એટલે મહારાજને એટલું જ કહ્યું આ ધામ તમારું છે, અમે તમારા છે એમ ન બોલ્યા. ક્યાં ક્યાં પ્રવેશ છે? ભગવાનનો ભક્ત એવો પ્રવેશ ક્યાંય ન કરે કે ભગવાન ગૌણ થઈ જાય. યુવાનો એવો પ્રવેશ ક્યાંય ન કરે કે માતા પિતા કુરાજી થાય. વિદ્યાર્થીઓ એવો ક્યાંય પ્રવેશ ન કરે કે વિદ્યામાં નાપાસ થાય. સમજી રાખવું. યુવાન અવસ્થામાં ક્યાંય એવો પ્રવેશ ન થઈ જાય, ધ્યાન રાખજો કે માતા પિતા ભૂલાઈ જાય, માતા પિતા કુરાજી થઈ જાય. એવો ક્યાંય પ્રવેશ ન થાય યુવાની અવસ્થામાં, એ ધ્યાન રાખજો. સાધન અવસ્થામાં સાધનોમાં એવો પ્રવેશ ન થાય, થવો જોઈએ કે ઉપાસના ગૌણ થઈ જાય.
કારણ કે આત્મનિષ્ઠા માત્ર શરીરમાંથી પ્રીતિ તોડાવે, ભગવાનમાં પ્રવેશ ન કરાવે. વૈરાગ્ય માત્ર વિષયમાંથી પ્રીતિ તોડાવે, ભગવાનમાં પ્રવેશ ન કરાવે. ભગવાનના એકાંતિક ભક્ત હોય એ વિચાર કરજો. શ્રી કૃષ્ણ વાસુદેવને વિશે જ પ્રવેશ થવો જોઈએ. નહીં શરીર અને શરીરના સંબંધીમાં, નહીં શરીરને સુખી રાખનાર ધર્મને વિશે, નહીં શરીરથી પ્રીતિ તોડાવનાર આત્મનિષ્ઠાને વિશે, નહીં વિષયમાંથી પ્રીતિ તોડાવનાર વૈરાગ્યને વિશે ક્યાંય પ્રવેશ ન થવો જોઈએ. પ્રવેશ ભગવાનને વિશે થવો જોઈએ. શરીર અને શરીરના સંબંધીમાં પણ પ્રવેશ ન થવો જોઈએ. ઘર મેં રહે મહેમાન જીવ, આ શબ્દથી મુક્તાનંદ સ્વામીએ એકાંતિકનો વાસુદેવને વિશે પ્રવેશ લખ્યો છે. ઘર મેં રહે મહેમાન જીવ, આ પંક્તિથી મુક્તાનંદ સ્વામીએ એકાંતિકનો વાસુદેવમાં પ્રવેશ લખ્યો છે. ઘરમાં મહેમાનની જેમ રે. ઘર એટલે શું? લાકડાપણાનું ઘર, શરીર રૂપી ઘર, સ્ત્રી છોકરા રૂપી ઘર, કુટુંબ રૂપી ઘર, મિત્ર મંડળ રૂપી ઘર, મનનું ધાર્યું કરવા રૂપી ઘર, અને ધર્મ જ્ઞાન, વૈરાગ્ય, આત્મજ્ઞાન, તપ એ રૂપી ઘર. એમાં મહેમાનની પેઠે રે અને વાસુદેવને વિશે કાયમ રે. મનુષ્ય બીજાને ઘેરે જાય બે દી માંડ રોકાય, પોતાના ઘરમાં કાયમ નિવાસ કરીને રહે છે. એકાંતિક ભક્તને ભગવાન શ્રી હરિ એનું ઘર છે, એ એમાં કાયમ રહે છે. બીજે બધે આવ્યા ગયા રહે છે. બીજે બધે આવ્યા ગયા રહે છે. વાસુદેવ ભગવાન એનું કાયમ રહેવાનું ઘર છે. એના દર્શન વિના બીજો આકાર કે બીજો રૂપ એનો એને સંકલ્પ થતો નથી. એના શબ્દ સિવાય બીજા શબ્દ સાંભળવાની એની ઈચ્છા જ નથી. એના ધ્યાન સિવાય બીજાનું ધ્યાન કરવાની એને ગણતરી જ નથી. એના ચિત્તમાં એનું જ ચિંતન છે, એના મનમાં એનું જ અખંડ મનન છે. એની બુદ્ધિમાં બીજો નિશ્ચય નથી, એક જ નિશ્ચય છે. આનું નામ પ્રવેશ. એવા સંત શિરોમણી ક્યાં મળે, જેને દેહ બુદ્ધિ કરી દૂર, સંત તે સ્વયં શ્રીહરિ. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એને રહેવાનું સંત છે ઠામ, સંત તે શ્રીહરિ. એના કાનમાં કૃષ્ણના કાન, એના નેણમાં નાથના નેણ, એની નાસિકા નાથની નાસિકા, મુખમાં મહારાજનું મુખ, પગમાં પ્રભુના પગ, હાથમાં હરિના હાથ છે. હે આ પ્રેમ થઈ ગયો. પ્રેમ થઈ ગયો. સમજાણું ને? તમે ભગવાન સાંભળે વધારે કે અતુલ અને ભરત વધારે સાંભળે?
હજી ટ્રાય કરો છો, સારું ટ્રાય કરો. કારણ કે અતુલ એટલે અતુલ, એની સાથે કોઈની ઉપમા ન અપાય. એને માપી શકાય નહીં, જોખી શકાય નહીં. અતુલને જોખવાનો કેપેસિટીનો કાંટો જ ક્યાંય નહીં, એમ નામ અતુલ. પ્રવેશનો અર્થ સમજાણો? પ્રવેશ થયા પછીની સ્થિતિ ભક્તની સમજાણી? હે હા, સ્વરૂપાનંદ સ્વામીની જ્યાં નજર નાખે ત્યાં મહારાજ દેખાય. પદાર્થો ટળી જાય મહારાજ દેખાય. એકાંતિકમાં જ બધા આવે. સ્વરૂપાનંદ સ્વામીની જ્યાં નજર નાખીને મૂર્તિ દેખાય, પણ ગુણાતીત ન કહેવાય. આપણા વાત કરીએ છીએ એકાંતિકની. વળી આ બધાને એમ થાય કે વળી આ હું વચ્ચે ડાળી ફાટી, બીજું આ વચ્ચે હું આવ્યું. એવી એકાંતિકની સ્થિતિ. એકાંતિક ને ઓળખવા છે, એને એ કોઈ દી આપણી ખોટી પ્રશંસા ન કરે, ખોટા વખાણ ન કરે. ખોટી રીતે આપણી શેમાઈ આવી જાય નહીં, ખોટા વખાણ ન કરે. કારણ કે એને વાસુદેવને વિશે પ્રવેશ છે, એટલે બીજાની પ્રશંસા કરવાની એને જરૂર નથી. એ આપણે ખોટી રીતે આપણાથી દબાય પણ નહીં, ખોટી રીતે આપણા વખાણ પણ ન કરે, ખોટી રીતે આપણને હેરાન પણ ન કરે. કારણ કે એનો વાસુદેવમાં પ્રવેશ છે, એમાંથી બહાર નીકળે તો એ આપણને હેરાન કરે ને, એમાંથી બહાર નીકળે તો આપણા વખાણ કરે ને, એમાંથી બહાર નીકળે તો આપણે કહીએ એમ કરે ને. એમાંથી બહાર જ નીકળતા નથી. વાત ન કરી, ઘરમાં કાયમ રહીએ, મહેમાન થઈ જાય ત્યાં ટાઈમ કરી. ઓલા એક સ્વામી હતા, હરિભક્તને કીધું કંઠી બાંધવી છે, તો કે કંઠી તો બાંધવી છે, પણ તમે જે કંઠી બાંધો એ કંઠી તૂટે એટલે ધામમાં લઈ જવાનો, બીજી કંઠી મારે પહેરવી નથી. એ છે તમારે કબૂલ? ત્યારે સ્વામીએ કીધું, જો એક સ્વરૂપે મહારાજની સેવામાં છું, એક સ્વરૂપે મેં જેને જેને કંઠી બાંધી હોય એને અક્ષરધામમાં મોકલું છું, એક સ્વરૂપે સત્સંગ પ્રચાર કરું છું. આ ત્રણ સ્વરૂપે હું કામ કરું છું. બોલ, તારે કંઠી બાંધવી છે? તો કે તો બાંધી દો કંઠી. એ એક સ્વરૂપે તો મહારાજમાં જ રહીએ છે, એકાંતિક છે, કાયમ મહારાજમાં. બીજે બધે આવ્યા ગયા. તમે તમારા ઘરમાં વધારે વધારે રહ્યો ને, બીજે બધે આવ્યા ગયા રહ્યો. એવી
એકાંતિકની બહુ ઊંચી સ્થિતિ છે. પણ એ ગુણાતીત સ્થિતિને પહોંચે નહીં. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. અત્યારે ભાઈ લંડન વાળા ન હોય ને તમારે, કારણ કે એને જે અડધી રાતથી ઓસ્ટ્રેલિયા વાળાને બપોર થઈ ગયા, તો આ ધૂન